કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર વાંચો। 1. જો તમે વધુ પડતી ચાનું સેવન કરો છો તો તમારું પેટ પણ ફૂલી શકે છે, જેના કારણે પેટમાં ગેસ બને છે, તમારા આંતરડા પણ ખરાબ થઈ શકે છે અને ઊંઘના અભાવને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। 2. તમારે દહીં સાથે ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ, તેનાથી તમારી પાચનક્રિયા પણ બગડે છે। નારંગી, સ્ટ્રોબેરી, લીંબુ વગેરેથી ન ખાવો। 3. ઘણા લોકો દૂધ અને દહીંનું એકસાથે સેવન કરે છે, જો કે તેમના અલગ-અલગ સ્વાદને કારણે તેમને એકસાથે ખાવાની મનાઈ છે કારણ કે તેનાથી અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે। 4. જામફળના કેટલાક તાજા પાન લો, તેને પાણીમાં ઉકાળો અને પીસીને આ પેસ્ટને પિમ્પલ્સ પર લગાવવાથી ફાયદો થાય છે। 5. કેટલીકવાર નાભી તેની જગ્યાએથી સરકી જાય ત્યારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં વ્યક્તિને સીધું સૂવું, તેની નાભીની આસપાસ સૂકા આમળાનો પાવડર બનાવી તેમાં આદુનો રસ મિક્સ કરીને બાંધીને સીધા સૂવો। 2 કલાક સુધી આમ કરવાથી નાભી તેની જગ્યાએ આવી જશે અને દર્દ અને ઝાડા જેવી સમસ્યા પણ દૂર થઈ જશે। 6. ભોજન કર્યા પછી 1 કપ લસ્સીમાં 1 ચપટી શેકેલું જીરું અને કાળું મીઠું ભેળવીને પીવો, લૂઝ મોશનમાં તમને આરામ મળશે। 7. જો તમને માથું દુખતું હોય અને તમારી આંખોની સામે અંધારું આવી જાય તો 1 ચમચી સૂકા ધાણાને પીસીને સવારે 1 ગ્લાસ પાણીમાં નાખીને ગાળી લો। તેમાં 2 ચમચી સાકર નાખીને પીસીને 3-4 દિવસ સુધી સતત પીવાથી આ બધી ફરિયાદો દૂર થાય છે। 8. રાત્રે સૂતા પહેલા શેકેલા ચણા ખાવા અને પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પીવાથી શ્વાસની નળી સાફ થાય છે અને અસ્થમાથી પણ રાહત મળે છે। 9. જો તમે ભોજન કર્યા પછી કંઈક મીઠી વસ્તુઓ ખાઓ છો તો તેની જગ્યાએ ગોળનું સેવન કરો, આ તમને શુગરની ફરિયાદથી બચાવશે। 10. અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 વખત ઓલિવ ઓઇલથી તમારા માથાની મસાજ કરો, આમ કરવાથી તમારા માથાના વાળ સફેદ થતા બંધ થઈ જાય છે અને મજબૂત બને છે। 11. ખાટા દહીંમાં 1 ચપટી ફટકારી અને હળદર ભેળવીને માથાના વાળમાં લગાવવાથી માથાની ગંદકી તો દૂર થાય છે, તેનાથી માથાના વાળ પણ ચમકે ઉઠે છે। 12. જો તમને માથાનો દુખાવો થતો હોય તો સવારે ખાલી પેટ દૂધમાં બદામ ભેળવીને તૈયાર કરેલું દૂધ પીવો અને તેનું સેવન કર્યા પછી 2 કલાક સુધી કંઈ પણ ન ખાવું। 13. દરરોજ સવારે ખાલી પેટે કાચું લસણ ખાવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે। 14. પીસેલા કાળા મરીમાં મીઠું ભેળવીને દાંત પર લગાવવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે। 15. વધુ પડતો ડર વ્યક્તિની વિચારવાની ક્ષમતાને અસર કરે છે અને નકારાત્મક વિચારો તરફ દોરી જાય છે જે તમારા આત્મવિશ્વાસને નબળો પાડે છે, તેથી વધુ વિચારશો નહીં। 16. તમે જાણો છો કે સેલરી એક દર્દ નિવારક છે, તેને હળવા હાથે શેકી લો અને તેને ધીમે ધીમે ચાવવાથી કમરના દુખાવામાં રાહત મળે છે। 17. 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1.5 ચમચી મધ ભેળવી પીવાથી ગળાની ખરાશ મટે છે। 18. કાળસ એ વ્યક્તિના વિકાસના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે, તે વ્યક્તિના કામ, શિક્ષણ અને આરોગ્ય પર ખરાબ અસર કરે છે, જે તમારા જીવનની ખુશીઓને ઘટાડે છે, તેથી આળસ છોડી દો અને હંમેશા સક્રિય રહો। 19. ચંપલ પહેરીને ક્યારેય ભોજન રાંધવું જોઈએ નહીં અને ચંપલ પણ રસોડામાં લઈ જવા જોઈએ નહીં। 20. થાક તમને માનસિક અને શારીરિક રીતે નબળો પાડે છે અને તેનાથી બચવા માટે વ્યક્તિએ પર્યાપ્ત માત્રામાં ઊંઘ, સંતુલિત આહાર અને કસરત કરવી જોઈએ। 21. દૂધ અને અખરોટનું એકસાથે સેવન યાદશક્તિ અને તેજ મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। 22. ગલકાને બ્લડ પ્યુરિફાયર માનવામાં આવે છે, તેમાં હાજર આયર્ન, પોટેશિયમ અને વિટામિન એનિમિયા,
બ્લડ પ્રેશર અને મગજની કાર્યક્ષમતા જાળવી રાખવામાં મદદ કરે છે. 23 શુગરની સમસ્યામાં કાચી કેરીનો ઉપયોગ તમારા શુગર લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. 24 ધ્યાન કરવાથી માનસિક શાંતિ અને ખુશી મળે છે. 25 આમળા તમારી આંખો અને મગજને અંદરથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તેથી તમારા આહારમાં આમળાનો સમાવેશ કરવો. 26 ફણગાવેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન જેવા અનેક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક વ્યક્તિએ રોજ એક મુઠ્ઠી ચણા ખાવા જોઈએ. આનાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. 27 જે લોકોને ઊંધા પડીને સૂવાની આદત હોય તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. 28 મીઠા લીમડાના પાંદડા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં અને પેટની સમસ્યાઓ જેવી કે ઝાડા, કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ છે. 29 પેટ ભરીને ખાવાની આદત પાચનક્રિયાને બગાડે છે. 30 સૂર્યમુખીના બીજ, તરબૂચના બીજ, કોળાના બીજ, આ બધા વાળના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. 31 કાળી કિસમિસમાં પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી તે હાઈ બીપીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 32 કાળી કિશમિશ ખાવાથી હૃદયની ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે દરરોજ પલાળેલી કાળી કિસમિસ ખાવી જોઈએ. 33 રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 34 ટૂથપેસ્ટમાં લીમડાના તેલના થોડા ટીપાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી દાંતના દુખાવા અને સડાથી રાહત મળે છે. 35 જે મહિલાઓ વારંવાર થાક અનુભવે છે તે દરરોજ ગોળનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી એનિમિયા દૂર થશે અને તમને એનર્જી મળશે. 36 એક ગ્લાસ શેરડીના રસમાં 2-4 ચમચી તાજા આમળાનો રસ દરરોજ 1 કે 2 વાર પીવાથી કમળામાં રાહત મળે છે. 37 શેરડીના ટુકડા કરીને રાત્રે ઘરની છત પર ઝાકળ પર રાખો અને સવારે દાંત સાફ કર્યા પછી તેનો રસ ચૂસીને પીવાથી 2-4 દિવસમાં કમળામાં આરામ મળે છે. 38 10 ગ્રામ અશ્વગંધા મૂળનો ભૂકો કરી તેમાં 10 ગ્રામ ખાંડ નાખીને 400 મિલી પાણીમાં પકાવો. જ્યારે તેનો 8મો ભાગ બચે ત્યારે તેને થોડું પીવાથી ઉધરસમાં આરામ મળે છે. 39 લીલા વટાણામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 40 સોજીનો નિયમિત ઉપયોગ હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. 41 દાંતની પીળાશ દૂર કરવા માટે સરસવના તેલમાં થોડું મીઠું ભેળવીને દાંત સાફ કરવા જોઈએ, જેથી તમારા બાળકોને રાત્રે સૂતા પહેલા આવું કરવા કહો જેથી તેમના દાંત હંમેશા સ્વચ્છ રહે છે. 42 3 અઠવાડિયા સુધી નિયમિત રીતે સૂતા પહેલા રાત્રે 1 ચમચી સેલરી પાવડર ખવડાવો. આનાથી બાળકોને માટી ખાવાની આદતમાંથી છુટકારો મળે છે. 43 કિસમિસમાં રહેલું આયર્ન એનિમિયાને દૂર કરે છે અને શરીરમાં લોહીની માત્રામાં વધારો કરે છે. 44 જેમને વારંવાર કમરનો દુખાવો થતો હોય તેઓએ જમીન પર સૂવું જોઈએ. 45 સવારે ખાલી પેટ 2 અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ પણ મજબૂત બને છે. 46 વાળમાં નાળિયેરનું તેલ લગાવવાથી વાળ મજબૂત થાય છે. 47 દાંતમાં દુખાવો થતો હોય તો આદુનો રસ મધમાં ભેળવીને દાંત પર લગાવવાથી દાંતનો દુખાવો મટે છે. 48 પેટની ચરબી અને સ્થૂળતા ઘટાડવા માટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુ નીચોવીને દરરોજ સવારે ખાલી પેટ પીવો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.